અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્વાભિમાનના પ્રતીક સોમનાથની। તો આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન છે। 10 થી 12 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે। 10 જાન્યુઆરીએ સોમનાથ ખાતે પીએમ મોદીનું આગમન થશે। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે। સોમનાથ મંદિરમાં વિકાસ કાર્યોની તેઓ સમીક્ષા કરશે। 11 જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા કરશે। મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં ભાગ લેશે મોદી। રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 3 દિવસના પ્રવાસે તેઓ આવી રહ્યા છે। જે પ્રકારે કાર્યક્રમના આયોજન કરાયા છે, આપ જણાવો કે રૂપરેખા શું રહેશે કાર્યક્રમની અને તૈયારીઓ કેવી કરાઈ છે? અક્ષય, સોમનાથ દાદાની વાત કરવામાં આવે તો વડાપ્રધાન પહેલેથી સોમનાથ દાદા પર એક અતૂટ શ્રદ્ધા અને એના અવારનવાર દ્રશ્યો પણ આપણે જોઈ ચૂક્યા છે। હાલાકી વડાપ્રધાનની આ વખતની જે ગુજરાત મુલાકાત છે એ ધાર્મિક અને આસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો 1000 વર્ષનો જે વારસો છે તેને લઈ અને લોકોની સામે ખાસ કરીને યુવા પેઢીને એ ખ્યાલ આવે કે સોમનાથ મંદિરનો શું વારસો છે, શું ઇતિહાસ છે, તો તેની માટેનો ખૂબ મહત્વનું છે। અને એ જ કારણ છે કે 8 થી 10 તારીખ સુધી જે કહી શકાય સ્વાભિમાન પર્વ છે તે ઉજવણી થઈ રહી છે અને ભક્તોનું ઘોડાપૂર છે તે અત્યારે સોમનાથમાં ઉમટ્યું છે। સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તે પણ યોજાવાની છે। બીજી તરફ આપ જુઓ કે જે વાઇબ્રન્ટની શરૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા તો તેને એક ફલક પર લઈ જવામાં આવ્યું છે અને આ વખતે રિજનલ વાઇબ્રન્ટ છે તે થઈ રહ્યું છે। તો જ્યારે આવતીકાલે વડાપ્રધાન આવી રહ્યા છે સોમનાથ, તો ત્યારે 11 તારીખે તે સોમનાથની અંદર શોભાયાત્રા છે, પૂજા અર્ચના છે, ત્યારબાદ એ સીધા રાજકોટ જવાના છે। વાઇબ્રન્ટની શરૂઆત છે તે પણ કરાવવાના છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જ્યાં આપણે ભક્તિ અને આસ્થાની વાત કરી તેની સાથે જ વાઇબ્રન્ટની વાત કરીએ તો રાજ્યની જે ગુજરાતની સંસ્કૃતિ છે કે પતંગોત્સવ છે તો તેને પણ વિદેશી ફલક ઉપર મૂકવાની વાત હોય કે પછી એક દ્વિપક્ષીય વાતચીત હોય તે પણ આ વખતે જોવા મળવાની છે। 12 તારીખના કાર્યક્રમની વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન અને જર્મનના વાઇસ ચાન્સલર એ પતંગોત્સવમાં પણ જવાના છે। મહાત્મા ગાંધીની એક કહી શકાય કે સ્મૃતિ ચિહ્ન પ્રમાણેનું જે આશ્રમ છે તે આશ્રમની પણ મુલાકાત લેવાના છે। ત્યાં રીડેવલપમેન્ટ માટેની મિટિંગ છે તે પણ કરવાના છે। તેની સાથે જ ભારત અને જર્મન વચ્ચેની જે દ્વિપક્ષીય વાતચીત છે તે મહાત્મા મંદિર થવાની છે। અને સૌથી મહત્વની બાબત કે આ જે આખી સફર છે તો તેની અંદર જર્મનના વાઇસ ચાન્સલર અને દેશના વડાપ્રધાન બંને મેટ્રો મારફતે અમદાવાદથી ગાંધીનગર જવાના છે। એટલે આસ્થા પણ જોવા મળી રહી છે, તેની સાથે જ વાઇબ્રન્ટને લઈને એટલે કે આર્થિક સદ્ધરતાની પણ વાત જોવા મળી રહી છે અને પોતાની જે દેશની ધરોહર છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ફલક પર આપવાની વાત હોય કે દ્વિપક્ષીય વાતચીતની વાત હોય, એટલે તમામ વસ્તુઓ આ વખતે વડાપ્રધાનની 3 દિવસીય મુલાકાતમાં સૌરાષ્ટ્રથી લઈને ગાંધીનગર સુધી જોવા મળશે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પીએમ મોદી 3 દિવસના પ્રવાસ પર છે। આવતીકાલથી લઈને તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ ગીર સોમનાથ બાદ રાજકોટ, ત્યારબાદ અમદાવાદથી ગાંધીનગર સુધીના અલગ અલગ કાર્યક્રમો છે।